ओम नमः शिवाय। पावन पवित्र श्रावण मास में आप सौ शिव भक्तों ने ओम नमो नारायण, ओम नमः शिवाय। भगवान श्री विश्वेश्वर महादेवना चरणों में वंदन करिए। आ ज्योतिर्लिंग विषे एक नानी टूंकमां जे कथा वार्ता छे एने आपणे वागोड़ीए, सांभळीए। तो विश्वेश्वर ए नवमું ज्योतिर्लिंग मानवामां आवे छे। तो भगवान विश्वेश्वर ना चरणों में वंदन करी प्रणाम करिए अने जयकार करिए। बोलिए श्री विश्वेश्वर महादेवनी जय। सौराष्ट्र सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जैन्यां महाकालम् ओंकारे अमलेश्वरम् परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम् सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने वाराण्यशतु विश्वेशम्। भगवान विश्वेश्वरनु ज्योतिर्लिंग काशी बनारस में उत्तर प्रदेश में आवेलू छे। काशीनी परम पवित्र नगरी ए भगवाननी नगरी तरीके त्या कायमी निवास स्थान रूपे घणुं एनुं महात्म्य छे। आ पवित्र नगरी वर्णा अने असी नामनी बे नदीओनी वच्चे वसी होवाथी तेने वाराणसी कहे छे। काशी एटले भारतीय संस्कृति, ज्ञान अने विद्यानुं उत्तम धाम। काशी शब्दनो अर्थ छे ज्ञानना प्रकाशवाળી नगरी। आम तमे काशीमां तमने हरवा फरवा के पर्यटन के जोवालायक स्थल ना मळे। फक्त ज्यां जुओ त्यां महादेव महादेव ने महादेवजीना मंदिरो। काशीनुं वातावरण अति भक्तिमय वातावरण छे, खूब पवित्र अने मंगल वातावरण छे। काशीना विश्वेश्वर ज्योतिर्लिंगनी कथा आ मुजब छे, आवो सांभळीए। तो भगवान शिवजीए हिमालयनी पुत्री पार्वती साथे लग्न कर्या पछी तेओ हिमालयना कैलास पर्वत पर स्वसुर भूमि पर ज रहेवा लाग्या। शंकरनु पोतानु कही शकाय तेवुं कोई स्थान के आवास तो हता ज नहीं। पार्वती जी ने पोतानो पति सासरा ने त्या पड्यो रहे ते गम्યું नहीं। तेमणे शिवजी ने कैलास छोड़ी अने बीजे कोई स्थळे वसवानो आग्रह कर्यो, मागणी करी। छेवटे तेमणे काशी क्षेत्र पसंद कर्युं। पोताना 3 निकुंभ ने आदेश दीधो के मारा माटे वाराणसी ने निर्जन करो। ते समय काशी वाराणसी पर सम्राट दिवोदासनु राज्य हतुं। तेओ धर्म अने संस्कृतिना प्रेमी हता। तेमने ब्रह्माजी पासेथी वरदान मळेलुं के तेमनाथी बीजो कोई तेमनी नगरीनो अधिपति नहीं बने। पण शिवगण निकुंभे आवी काशी नगरी उज्जड करी दीधी।
અને તે પછી શંકર પોતાના ગણો સાથે આવીને ત્યાં રહ્યા. તે પછી દેવો અને નાગ લોકો પણ ભગવાન શંકરના સાનિધ્યમાં આવીને ત્યાં વસ્યા અને રહ્યા. સમ્રાટ દિવોદાસે પોતાની રાજધાની છીનવાઈ જતા ફરી પાછું તપ કરી બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું કે પૃથ્વી માત્ર મનુષ્યોના નિવાસ માટે જ રહે. બ્રહ્માજીએ રાજાને તે મુજબ વરદાન આપ્યું. તેથી શંકર અને બીજા દેવોને વારાણસી છોડી દેવું પડ્યું. પરંતુ શંકરને આ નિત્યપુરી ઘણી પ્રિય હતી, ખૂબ ગમતી. છેવટે દિવોદાસના અંતરમાં જ્ઞાન પ્રકાશ થયો અને તેમણે રાજ્ય અને ગાદીનો ત્યાગ કરી ભગવાન શંકરના શરણે જઈ પ્રાર્થના કરી કે હે વિશ્વનાથ, આપ મારા રાજ્યમાં પધારી આ સ્થળને આપનું કાયમી નિવાસ સ્થાન બનાવો. ત્યારે ભગવાન શંકરે દિવોદાસની પ્રાર્થના સ્વીકારી અને તેઓ ત્યાં જ્યોતિર્લિંગ રૂપે પ્રગટીને વિશ્વેશ્વર એટલે કે કાશી વિશ્વનાથ નામે ઓળખાયા. કાશીને સર્વ તીર્થોનો સાર, ગૌપ્ય ક્ષેત્ર તથા અવિમુક્ત ધામ પણ કહે છે. આ સ્થળ ભગવાન શંકરનું કાયમી નિવાસ સ્થળ, ક્રીડા ક્ષેત્ર, આનંદવન છે. આ પવિત્ર નગરીમાં મરણ પામેલાને મોક્ષ મળે છે એવી તેની પરંપરાગત ખ્યાતિ છે અને કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. અહીંયા જે મરણ પામે છે મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે. તો ભગવાન કાશી વિશ્વનાથ આજે પણ ત્યાં ખૂબ ભક્તો એમના દર્શન પૂજા અર્ચન કરે છે. એવી જ રીતે આપણા ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ તાલુકામાં ઇકબાલગઢથી ઉત્તરે 4 કિલોમીટર દૂર જૂની સરોત્રી ગામે બનાસ નદીના કિનારે પ્રાચીન એક વિશ્વેશ્વર મહાદેવનું પણ ત્યાં મંદિર આવેલું છે. આ પવિત્ર શિવ સ્થાનનો ઇતિહાસ 14મી સદીમાં જયરાજ ચાવડાના સમયની ચંદ્રાવતી નગરીની જાહો જલાલી સાથે જોડાયેલો છે. આ સ્થળ જૂની સરોત્રી ગામ બનાસ નદીનો કિનારે અમીરગઢ અને બનાસકાંઠા જિલ્લો તેની સમીપ ઇકબાલગઢ ત્યાંથી 4 કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિર પણ ખૂબ જ જૂનું અને ચમત્કારિક માનવામાં આવે છે. લોકવાયકા મુજબ 14મી સદીમાં આ ક્ષેત્ર અને ચંદ્રાવતી નગરીની સમૃદ્ધિ વખતે આ જગ્યાની સ્થાપના થઈ હતી. બનાસ નદીના પ્રાકૃતિક કિનારે આવેલા શિવાલયમાં 12 માસ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. વિશેષ કરીને શ્રાવણ માસ અને મહાશિવરાત્રિ જેવા પવિત્ર તહેવારોમાં અહીં ભક્તોની ભારે ભીડ જામે છે. તો આ બંને જ્યોતિર્લિંગ આજે પણ ત્યાં બિરાજમાન છે. આ દ્વાદશ જ્યોતિર્લિંગો આપણને આપણું જીવન જ્યોતિર્મય, તેજસ્વી અને જ્ઞાનથી પ્રકાશિત બનાવવાનો બોધ આપે છે. ભગવાન શિવને પ્રણામ કરી આપણે પ્રકાશના માર્ગે પ્રયાણ કરી અને જીવન સાર્થક બનાવીએ. તો ભગવાન શ્રી વિશ્વેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના અને વંદન કે આપ અમારા ઉપર કૃપા દ્રષ્ટિ, અમી દ્રષ્ટિ અને દયા દ્રષ્ટિ કાયમ રાખજો પ્રભુ. અસ્તુ. ઓમ નમો નારાયણ. ઓમ નમઃ શિવાય.
ઓમ નમઃ પાર્વતી વતય હર હર મહાદેવ હર. બોલે શ્રી વિશ્વેશ્વર મહાદેવની જય.